જય માતાજી, હું છું દિલીપભાઈ ખાચર અને મેં થોડાક ટાઈમ પહેલા એક વિડીયો મૂક્યો હતો કે આપણા સમાજના કોઈ પણ હોદ્દામાં નથી, રાજકારણમાં કાઠી સમાજના કોઈ પણ વ્યક્તિ નથી, કોઈ એમએલએ કે નથી કોઈ જિલ્લા પ્રમુખ. તો રાજકારણમાં સમાજના વ્યક્તિ હોવાથી શું ફાયદા હોય કે શું જરૂરિયાત પ્રમાણે ઊભા રહી શકે, તો કઈ રીતના આ હોદ્દા કામ લાગે એની વાત હતી. તો હમણાં બગદાણામાં જે પણ ઘટના હાલે છે અને જે પણ મેટર બની એ મેટરમાં જે સરપંચને મળવા હોસ્પિટલમાં જ્ઞાના હીરાભાઈ સોલંકી, હવે એ એમએલએ અહીંયા એમને મળવા ગયા કેમ કે એના સમાજના હતા અને એનો હોદ્દા પ્રમાણે એને જે આશ્વાસન આપ્યું, તો અને એ આશ્વાસન આપ્યું અને એ રીતના એ જે રીતના એમએલએ દોડ્યા છે કે કાયદાને દોડતા કરી દીધા. તો આ હોય છે એમએલએ નો પાવર. તો આ પાવરની આપણા સમાજને જરૂર છે. આપણા સમાજના એક તો એમએલએ હોવા જોઈએ. તો સમાજને ટિકિટ મળે એ માટે કાઠી સમાજ, ક્ષત્રિય સમાજ સરકાર સામે દરખાસ્ત મૂકે અને આપણા સમાજને એમએલએની ટિકિટ મળે એ માટે થોડીક મહેનત કરે. એટલે સમાજને મારે એટલું કહેવાનું કે આપણા સમાજનું કાંક તો વર્ચસ્વ હોવું જોઈએ અને સમાજની નોંધ લેવાય એ માટે એક હોદ્દો પણ જરૂરી છે. તો આવનારી ચૂંટણીઓમાં આપણા સમાજને ટિકિટ મળે એવી દરખાસ્ત સરકારને મૂકવાની છે અને ઘણો કાઠી સમાજ ઘણી સંખ્યામાં છે, તો એની પણ નોંધ લેવાય અને આ આપણા સમાજના પદ માટે દોડે એવી મારા સમાજને દરખાસ્ત છે.